કે છે ને કે હમ સબકા મકસદ એક ही है। તો અમારો મકસદ ખાલી એટલું જ છે કે આ વંડી ચણાઈ જાય ને અહીંયાથી કોઈ જનાવર આવે નહીં, બાકી બાજરો વાઢવા માટે એવી હોડી લઈને આવે ભાઈ। હોડીમાં અરે જય દ્વારકાધીશ મિત્રો, એક નવા વ્લોગ વિડીયોમાં ફરીથી તમારું સ્વાગત છે। તમે જે આ મારો ખેતર જુઓ છો ને ભાઈ, ગયા વર્ષે આમાં 15 મણ માંડવી વાવેલી હતી ને 15 મણમાંથી ભાઈ 550 મણ માંડવી થઈ હતી। અને અમારું જે ચંદ્રભાગા ગામ છે ને એની બાજુમાં ભાઈ લગભગ 9 થી 12 ખેતર આવેલા છે। તમામ લોકો માંડવી વાવે છે પણ ભાઈ કોઈનો ધક્કો નથી આ ખેતરને ફૂગી દે ઉતારામાં। જો અહીંયા ઘણા બધા ઝાડ જે છે ને ઝાડ કપાઈ ગયા છે। હવે આખા ખેતરની અંદર ભાઈ વખેરા તો આકેલા જ છે, પણ આખા ખેતરમાં હું ચક્કર મારું ને એક રિક્ષો ભરાય ને એટલા ભાઈ ઝાડ ઉડી ગયા છે, કપાઈ ગયા છે। હવે એવું નથી કે પહેલી વાર જ વખેર આયકા છે, લગભગ 3 વાર વખેર આયકા છે। હવે 3 વાર ભાઈ વખેર આયકા છતાં પણ એટલા ઝાડ કપાઈ જાય છે। એટલે ભાઈ ઝાડ કપાય તો આપણે થોડોક અફસોસ પણ થતો, કેમ કે આપણે જે આ માંડવીના ઝાડવા છે એનામાં દવા ને ખાતર છાંટીને આવા મોટા કર્યા હોય ને પછી છેલ્લે આવા ઝાડ થઈ જાય, ટ્રેક્ટરમાં કપાઈ જાય ને ત્યારે અફસોસ થાય। એટલે ભાઈ ટ્રેક્ટર વાળાને થોડુંક કહેવાય કે આમાં ધ્યાન રાખીને હાંકવું પડે, કેમ કે આ ભાઈ મહેનતથી આવું થાય છે। બાઉન્ડ્રી જે છે ને એક બાજુથી પડી ગઈ છે, એક બાજુ ભાઈ ઊભી છે અને એક બાજુથી પડી ગઈ છે। જેટલા પણ પાણા તો ભાઈ પાણાને સાઈડમાં કરી નાખ્યા છે। હવે આપણે જલ્દીથી અહીંયા જે ખાંચો છે ને એને ચણી નાખીએ અને પેક કરી નાખીએ। તો આપણી ભાઈ થોડીક અહીંયા વંડી ચણાઈ ગઈ છે અને બાજુમાં તમે જુઓ થોડાક પાણા રહ્યા છે। હવે આમાં ભાઈ આપણે કાંઈ ડોળી રાખતા નથી, અને એવું કે છે ને કે હમ સબકા મકસદ એક ही है। તો અમારો મકસદ ખાલી એટલું જ છે કે આ વંડી ચણાઈ જાય ને અહીંયાથી કોઈ જનાવર આવે નહીં, બાકી આમાં કોઈ દેખાવ જેવી કે સારી કરવી એ કાંઈ એવું છે નહીં। અને તમે જુઓ ભાઈ આ ખેતર છે, હવે આ ખેતરમાં પાણી ભર્યો છે અને સામે બાજરો વાવેલો છે। હવે બાજરો ભાઈ એમાં 100 મણ થઈ જશે, લગભગ 100 મણ શું થાય જુઓ તો પાણી ભર્યો છે આમાં। તો હાલો ભાઈ સૂર્ય ભગવાન પર ઉતાવળમાં છે, જુઓ ભાઈ ઉતાવળમાં છે ને આપણે વંડી થોડીક ઉતાવળથી ચણવી પડશે ને પછી અંધારો થઈ જશે। ને તમે આ જુઓ અગોચર કેટલો છે, આ ઝાડવો છે ને ઝાડવાના લીધે અહીંયા વંડી પડી ગઈ છે। હવે મિત્રો નાનકડો કહેવાય કે વંડીનો કટકો, તો એમાં જુઓ તો ગરમી કેટલી બધી થઈ આવી, મારા મોઢા પર તમને ગરમી દેખાશે। હવે આપણો જે છે ને વંડીનો ખાંચો પૂરાઈ ગયો છે, જેમ તેમ ભાઈ પાણા હતા આડા રાખી દીધા છે અને ઉપર અહીંયા એક દોરી બાંધી નાખી છે। હવે જે ઓલા ભૂંડના સૂર જે હોય ને અહીંયાથી ટપે નહીં। જો ભાઈ જેવા તેવા પાણા રાખી દીધા છે। આપણો મકસદ ભાઈ એ જ હતો કે વંડી પૂરાઈ જાય ને કોઈ જનાવર આવે નહીં, તો ભાઈ વંડી તો એ પૂરાઈ ગઈ છે। મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું બીજા વિડીયોમાં। જય દ્વારકાધીશ।